22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 23 દિવસ પહેલા મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવી રહ્યા છે. 30 ડિસેમ્બરે મોદી શ્રી રામ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે અને રોડ શો પણ યોજવાના છે. હવે આ પહેલા મંદિરના ટ્રસ્ટ રામલલ્લાની 3 પ્રતિમાથી એક પ્રતિમાની પસંદગી કરશે. 29મી ડિસેમ્બરે મૂર્તિની પસંદગી કરવામાં આવશે અને રામલલ્લાની આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા માટેનો જે સમય છે એ બહુ જ ચોક્કસ છે, એટલે 1 મિનિટ 24 સેકન્ડમાં જ એ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની રહેશે, કારણ કે કાશીના પંડિતોએ આ શુભ સમય નક્કી કર્યો છે. 22 જાન્યુઆરીનું જે મૂળ મુહૂર્ત છે એ બપોરે 12 વાગે 29 મિનિટ અને 8 સેકન્ડથી શરૂ થશે. બપોરે 12 વાગ્યા 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી સારો સમય છે. હવે એ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કુલ સમય છે એ 1 મિનિટ અને 24 સેકન્ડનો જ રહેશે અને આ મુહૂર્તનું શુદ્ધિકરણ પણ કરવામાં આવશે. મુહૂર્ત સુધીનો સમય છે એ 20 મિનિટનો રહેશે અને 19મી જાન્યુઆરીને સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 26 સુધી ચાલુ રહેશે. આ પછી 20મી જાન્યુઆરીએ સૂર્યોદય પહેલા મુહૂર્તની શુદ્ધિ કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. પંડિત ગણેશ્વર શાસ્ત્રી કે જેમણે કોરિડોરના ઉદ્ઘાટન અને રામ મંદિરના શિલાન્યાસનો પણ સમય નક્કી કર્યો છે. એટલે હવે પ્રાણ પ્રતિષ્ઠાનો જે સમય છે ત્યારે અંદર જે ગર્ભગૃહ છે એમાં કોણ કોણ હાજર રહેશે? પ્રાણ પ્રતિષ્ઠા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાંના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મંદિરના આચાર્ય એટલે કે જે મુખ્ય પૂજારી છે એ ગર્ભગૃહમાં હાજર રહેવાના છે. અને સૌથી પહેલા પીએમ મોદી ભગવાન શ્રી રામને અરીસામાં એમનો ચહેરો બતાવશે અને પછી જ આખું જે મુહૂર્ત છે એ સાચવવામાં આવશે. વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.